ફેમિલી કેમ છો બધા મજામાં થશો તો સ્વાગત છે મારી ચેનલ રિંકીસ ફેમિલી વ્લોગમાં. ઝડપી બોલી ગઈ, હા ઝડપી બોલી ગઈ. તો સ્વાગત છે બધાનું મારી ચેનલ રિંકીસ ફેમિલી વ્લોગમાં. હું છું તમારી રિંકી. તો સવારના બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ અને જય હિન્દ, જય ભારત. તો આજે આપણે જવાનું છે, કાલે આપણે જે ઝાડવું સોંપ્યું હતું ને એને પાણી પાવાના. કોની કોમેન્ટ આવે એ કોમેન્ટના બધાના ઝાડવા સોંપવાના છે ને એને પાણી પાવાનું છે ને આપણે એને ઉજેરવાના છે. તો હજી મિત્રો એકવાર કહું છું કે વિડીયોમાં બહુ મજા આવવાની છે. નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો મારા વિડીયોમાં, બહુ મજા આવશે. તો આપણે નાઈન ધોઈને આવી ગયા છે સરસ મજાના. અને આપણે શું કહેવાય, કાલે આપણે એક ચેલેન્જ લીધેલી. ચેલેન્જ તો નથી, આપણે એક શું કહેવાય એક સારું એવું સરસ મજાનું કામ કરવાનું હતું. એ કામ આપણે વિડીયો અપલોડ કર્યા પછી સરસ મજાનું થઈ ગયું છે. અને આજે આપણે ઘણી બધી કોમેન્ટ પણ આવી ગઈ છે. તો એના આજે આપણે વૃક્ષો સોંપવાના છે. કોમેન્ટ કોની આવી હું બતાવું. જો પહેલાં છે આજે હું પહેલેથી તમને શરૂ કરું. આ કોની કોમેન્ટ આવેલી છે. જો આ છે ગેમિંગ ઝોન, ગામડાની સફર, રણજીત બાંભૈયા ત્રાંબક અને જય દ્વારકાધીશ. આ ચારેના આપણે બનાવવાના છે. આ ચારાના આપણે ઝાડવા સોંપવાના છે. અને સબસ્ક્રાઈબ કરેલું છે, આ બધાએ સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરેલી છે. અને મિત્રો હું હજી એકવાર કહું છું કે જો તમને પણ આવું કરવું હોય, આવી ઝાડવા તમારા નામનું સોંપાવવું હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. ચાલો તો આપણે આના ઝાડવા સોંપી આવીએ. આપણે મિત્રો તો આપણે આવી ગયા છીએ. તો દાંતડ બી લઈ લીધું છે ને ઓલા 4 નામે લઈ લીધા છે કોમેન્ટના. તો હજી તો ઝાડવા ગોતવાના બાકી છે. કેવા ઝાડવા સોંપી એ કાંઈ હજી નક્કીને આપણે આવી ગયા છે મઢે. આ વખતે આમ મૂકશો પણ આપણે આમ સીધી લાઈન કરવાની છે. વાઇટની વાઇટ થઈ જાય ને ઝાડવા સોંપાઈ જાય. તો પહેલાં આપણે ઝાડવા ગોતી લેવી કયા સોંપવાના છે. અને પહેલાં જે ઝાડવું સોંપ્યું હતું ને એનું આપણે શું કહેવાય પાણી પાઈ દેવી. મોટું તો થાય ન કર, આ તડકો પડે છે હમણાં, કાંઈ વરસાદે ના આવતો બળી જશે એમ. તો જોઈ ઝાડવાના હાલ કેવા છે ને તમને બતાવું નવા ઝાડવા તો છે. વરસાદ રાતે આવી ગયો હતો તો એ છે ને થોડુંક તો હજી એક દીમાં તો અમથું ન કોળી જાય. હજી લીલું છે, ફૂંકાઈ તો નથી ગયું. એટલે આપણે આપણી મહેનત જારી રાખશું. તો આપણે આ ઝાડવામાં શું સપન છે ખબર છે? એક આ ઝાડવું સપન છે, એક આ પીળા ફૂલવાળું, પછી એક આ ગુલાબી ફૂલવાળું, અને બીજું એકાદું ગોતશું. 2 છે ને, હજી 2 ગોતવા પડશે. એટલે બીજા 2 ગોતી દઈશું. 2 તો આ નક્કી જ થઈ ગયા. તો ચાલો મિત્રો, તો આપણે આ ડાકી કાઢી લઈએ. મસ્ત સુગંધ આવે. એક આ અને એક પીળા કરણની છે ને એ ડાળથી એક કાપી લઈએ. એટલે ચોમાસાની થઈ જાય અને આપણું કામ પણ થઈ જાય. ને આપણે 2 થઈ ગયા, હજી 2 ગોતવી પડશે. પહેલાં 2 ગોતી લેવી અને પછી 5 છે ને એકારે પાણી પાઈ દઈશું આપણે. હજી 2 ક્યાં ગોતવા જાય? એટલા બધા છે પણ ક્યાં ગોતવા જઈએ તો ખબર નથી પડતી. તો હાલો ગોતીને તમને કહું. અત્યારે તો આપણને ઝાડવા મળી ગયા છે. તો ચાલો આપણે સોંપી દઈએ એને. એમને આ વખતે આને સોંપવાના છે. બીજું કંઈ આ વાયડે સોંપવાના છે. આ વાયડે તો મિત્રો આ એક ઝાડું છે રણજીત બાંભણિયા ત્રાંબક છે. આપણા એણે પણ કોમેન્ટ કરી હતી એટલે આપણે એના નામનું પણ કરવું પડે. અને બીજું છે જય દ્વારકાધીશ, કોમેન્ટ કરી હતી, થેન્ક યુ ભાઈ. તો એના માટે પણ એક ઝાડું સોંપી દઈએ. તો ચાલો જય દ્વારકાધીશના નામનું સોંપી દઈએ મસ્ત. અને પછી બધાને એકારે પાણી પાઈ દઈએ. આ છે જય દ્વારકાધીશ વાળાનું. તો એના નામનું પણ આપણે કાગળ રાખી દઈએ છીએ. બીજું છે કરણ છે રણજીત બાંભણિયા ત્રાંબક, ગામ ત્રાંબક. એનું પણ રાખી દઈએ. બીજું છે આવડવા. ચાલો તો આપણે એ પણ સોંપી દઈએ. આ છે ગેમિંગ 04 નામનું ઝાડવું છે. એણે પણ કરેલી છે. તો થેન્ક યુ ભાઈ. એના નામનું પણ આપણે અહીંયા મૂકી દઈએ. ઉડી જશે પણ હાલ છે. અને હજી એક છે એ પણ બતાવી દઉં. ચોથું ઝાડવું છે આપણા ગામડાની સફર કરીને કોક છે. થેન્ક યુ ભાઈ. એના માટે પણ એક લાઈક શેર અને કરી દેજો. તો આ એના નામનું ઝાડવું છે, એ સોંપી દીધું છે આપણે. તો એને પણ મૂકી દઈએ. તો ચાલો બધાને પાણી પાઈ દઈએ. ઓકે તો શું કહેવાય, આજના આપણા બધી કોમેન્ટના સબસ્ક્રાઈબરના થેન્ક યુ. બધા સબસ્ક્રાઈબરને બધાના ઝાડવા સોંપી દીધા છે, પાણી પણ પાઈ દીધું છે આગળ તમે જોયું એમ.
ને અમે ક્યાં સોંપીએ ખબર છે? એનું લોકેશન છે અમારા મઠ છે, અમારા મઠનું ગ્રાઉન્ડ છે ને ત્યાં અમે ઓલા પર સોંપીએ. જો અહીંયા તમને દેખાય ને, એક અહીંયા છે, એક અહીંયા છે. એવું નથી બધે સોંપી દે, કારણ કે બધી સોમાહાના તો ઉજરી જ જાય. તો હું અમારા મઢે અહીંયા સોંપવા આવું છું. ગામડે તો ગમે અહીંયા જગ્યા મળી રહે આપણને, પણ સિટીમાં વાંધો પડે. ને આજની લોકેશનની વાત કરું ને, જો વાદળા છે પણ વરસાદ નહીં થતો એવું છે. તો હજી આપણે ફરમાઈશના વિડીયો બનાવવા પણ જવાના છે. તો હાલો ફરમાઈશના વિડીયો બનાવી નાખીએ અને મળીએ ત્યારે. મિત્રો આપણે આવી ગયા છીએ ફરમાઈશના વિડીયો બનાવવા. રોજ ના હોય, ઘણા હોય, એક ન હોય, કેટલા બધા હોય. આપણે ફરમાઈશના વિડીયો ફટાફટ બનાવી નાખીએ ને મળીએ પછી. તો આજે તો વિડીયોમાં ખાસ આપણે એવું કંઈ કર્યું નથી. આપણે શું કહેવાય, ટાઈમ જ નથી રહેતો. એટલા માટે ભાવનગર જશું ને એટલે ટાઈમ રહેશે, ત્યાં આપણે વિડીયોને એવું વિડીયોઝને એવું બધું જાજુ એવું બનાવશું. પણ હા મારા વાલા મિત્રો, તમે હે ને ખાલી કોમેન્ટ કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, નકર તમારા નામનું પણ વૃક્ષ રહી જશે. એટલા માટે હું કહું છું ને કે કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, બહુ મજા આવશે અને તમારા નામનું વૃક્ષ પણ ઉગી જશે. ઓકે, વિડીયો બનાવીને આ તો ખાલી જસ્ટ મજાક હતી. આપણે ફરમાઈશના એને વિડીયો બનાવી નાખ્યા છે અને વાદળા તમને બતાવું. ઓહો હો, જો આ વાદળા તમને એમ થાય કે ઓ કેટલા મસ્ત અને સુંદર સુંદર દેખાય છે ને કે તમે વાત જ ન પૂછો એની. એટલા સુંદર વાદળા છે મસ્તીના. હું તમને પાસેથી જરાક બતાવું હમણાં, તો તમે જોવો અને નિહાળો વાદળાને અમારા ગામડાનું વાતાવરણ ને મોજ મસ્તી ને મજા આવે ગામડામાં રહેવાની. બહુ મજા આવે હકીકત. હું તમને બતાવું. બસ મિત્રો, એવા કેવા મસ્તીના વાદળા હતા. અને બસ મિત્રો, તો બસ આજના દિવસ માટે એટલું જ હતું. કે મને આશા છે કે તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મજામાં રહો અને મારું નામ રોશન કરો. મળશું કાલે નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય, સી યુ.